हेलो फ्रेंड्स, मैं साहेब કૃણાલ શાહ। મિત્રો, ત્રિકોણમિતિમાં આજે આપણે એક નવો ટૉપિકનો અભ્યાસ કરીશું, જે છે ચરણ। પણ એના પહેલાં અમુક સૂત્રોનું આપણે એક વખત પુનરાવર્તન કરી લઈએ કે જે ઘણા ઉપયોગી છે અને જે બેઝિક છે, જે એકચ્યુઅલી આપણે ભણી ચૂક્યા છે। જેમાં આપણે સૌથી પહેલાં ત્રિકોણમિતિય વિધેય કયા કયા છે? કુલ 6 છે। કયા કયા? તો સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, સેક થીટા, કોસેક થીટા અને કોટ થીટા। આ 6 ત્રિકોણમિતિય વિધેય છે। આ 6 ત્રિકોણમિતિય વિધેય વચ્ચેનો સંબંધ કયા પ્રકારનો છે? એના સૂત્રો છે, પહેલું ટેન થીટા બરાબર સાઇન થીટા અપોન કોસ થીટા। બીજું સૂત્ર સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન કોસેક થીટા। ત્રીજું સૂત્ર કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન સેક થીટા। ચોથું સૂત્ર કોટ થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા અપોન સાઇન થીટા, અથવા આપણે કહી શકીએ 1 અપોન ટેન થીટા। મિત્રો, આના પછી ત્રિકોણમિતિના 3 નિત્યસમબી છે, જ્યાં સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1, એક આ સૂત્ર। છઠ્ઠું 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર થીટા। અને સાતમા નંબરે 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ કોસેક સ્ક્વેર થીટા। મિત્રો, આ સૂત્ર એવા છે કે જેના દ્વારા જો તમને કોઈ એક ત્રિકોણમિતિય વિધેય ખબર હોય તો તેના દ્વારા તમે અન્ય 5 ત્રિકોણમિતિય વિધેય શોધી શકો છો। તમને આટલા સૂત્રોની ખબર હોવી જોઈએ। હવે આવે છે ચરણ। મિત્રો, ચરણ વિશે તમે એકચ્યુઅલી ધોરણ 10માં અભ્યાસ કરી ચૂક્યા છો। કુલ કેટલા પ્રકારના ચરણ આવે? તો છે 4 ચરણ આવે છે। કયા કયા? આપણે સૌથી પહેલાં 4 ચરણ દોરીએ એટલે ખ્યાલ આવે। મિત્રો, આ છે એક્સ અક્ષ અને આ છે વાય અક્ષ। અહીંયા આવે ઉગમ બિંદુ અથવા શૂન્ય, બરાબર છે। હવે અહીંયા જે ખૂણો આવે એ છે 0 અંશ, જ્યારે અહીંયા આવે છે 90 અંશ, પરંતુ 90 અંશને કહી શકાય π/2। અહીંયા આવે છે 180 અંશ, જેને એકચ્યુઅલી કહેવામાં આવે છે પાઈ। 0 અહીંયાથી આટલું જાઓ એટલે 90, બીજા 90 ઉમેરો એટલે 180, હવે બીજા 90 ઉમેરો એટલે આવે છે 270 અંશ। 270 અંશ એનો મતલબ 3π/2। 3π/2 પાઈની કિંમત એકચ્યુઅલી 180 છે, 3 × 180 ભાગ્યા 2 કરો એટલે 270 અંશ આવે। અને બીજા પાઈ ઉમેરશો, બીજા 90 અંશ ઉમેરશો એટલે બની જશે 360 અંશ। 360 અંશ એનો મતલબ થાય છે 2π। એટલે એકચ્યુઅલી મિત્રો 0 ને 2π બંને એક જ જગ્યાએ આવે। આ છે પ્રથમ ચરણ। પ્રથમ ચરણ 0 થી શરૂઆત થાય અને 90 અંશ એટલે કે π/2 સુધી હોય। પ્રથમ ચરણ 0 થી શરૂઆત થાય અને π/2 સુધી હોય, મતલબ અહીંયા તમે જે ખૂણો હોય એ ખૂણાની કિંમત 0 અને π/2 ની વચ્ચે હોય। 0 <θ π/2। આમથી આમ જવાનું ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, તો 0 થી આમ જાઓ એટલે પ્રથમ ચરણ આવે। હવે 90 અંશથી 180 અંશ એટલે કે π/2 થી π વચ્ચે જાઓ તો દ્વિતીય ચરણ આવે। દ્વિતીય ચરણની કિંમત π/2 થી π।
પછી આવે છે તૃતીય ચરણ, પ્રથમ, દ્વિતીય, તૃતીય અને છેલ્લે ચતુર્થ. પ્રથમ ચરણની કિંમત 0 થી π/2 ની વચ્ચે, દ્વિતીય ચરણની કિંમત π થી π/2 વચ્ચે અને તૃતીય ચરણની કિંમત π થી 3π/2. π લેસ ધેન થીટા લેસ ધેન 3π/2. એના પછી આવે છે ચતુર્થ ચરણ. ચતુર્થ ચરણની કિંમત 3π/2 થી 2π ની વચ્ચે, 3π/2 લેસ ધેન થીટા લેસ ધેન 2π. 3π/2 થી 2π ની વચ્ચે આવે ચતુર્થ ચરણ. તો ફરી એકવાર, પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. પ્રથમ ચરણની કિંમત કોની વચ્ચે આવે? 0 થી π/2 ની વચ્ચે. દ્વિતીય ચરણની કિંમત π/2 થી π ની વચ્ચે. તૃતીય ચરણની કિંમત π થી 3π/2 અને ચતુર્થ ચરણની કિંમત 3π/2 થી 2π. પછી મિત્રો એક નવું સૂત્ર છે જે તમારે ધ્યાન રાખવાનું છે. એ છે ઓલ STC. ઓલ STC. ઓલ પ્રથમ ચરણમાં આવે, S દ્વિતીય ચરણમાં આવે, T તૃતીય ચરણમાં અને C ચતુર્થ ચરણમાં. ઓલ STC પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. તો મિત્રો સૌથી પહેલા આનો મતલબ શું? ઓલ એટલે કે પ્રથમ ચરણમાં, S એટલે દ્વિતીય ચરણ, T તૃતીય ચરણ અને C ચતુર્થ ચરણ. તો આનો મતલબ શું? તો એ આપણે સમજીએ. ઓલ એટલે કે બધા જ. બધા જ નો મતલબ બધા જ ત્રિકોણમિતીય વિધેય. S એટલે કે સાઇન, S એટલે કે સાઇન, T એટલે tan અને C એટલે cot. ફરી એકવાર, ઓલ એટલે બધા જ, S એટલે સાઇન, T એટલે tan અને C એટલે cot. હવે ધ્યાન રાખવાનું, ઓલ એટલે બધા જ, એટલે બધા જ ત્રિકોણમિતીય વિધેય. ઓલ કયા ચરણમાં છે? પ્રથમ ચરણમાં. એનો મતલબ બધા જ ત્રિકોણમિતીય વિધેય પ્રથમ ચરણમાં ધન હોય છે. S એટલે કે સાઇન અને તેનો વ્યસ્ત એટલે કે કોણ? કોસેક. બે વસ્તુ, સાઇન અને એનો વ્યસ્ત કોસેક એ દ્વિતીય ચરણમાં ધન હોય. T એટલે કે tan અને તેનો વ્યસ્ત એટલે cot એ તૃતીય ચરણમાં ધન હોય. અને C એટલે એકચ્યુઅલી આવે cos, C એટલે cos અને એનો વ્યસ્ત sec. C એટલે cos અને તેનો વ્યસ્ત sec. ફરી એકવાર, ઓલ STC, ઓલ એટલે બધા જ, S એટલે સાઇન, T એટલે tan, C એટલે cos. હવે જ્યારે તમે અહીંયા STC માં જાઓ તો તેના વ્યસ્ત પણ તમારે લઈ લેવા ના. એટલે હું અહીંયા લખું છું ઓલ, અહીંયા લખું છું S, T અને C. ઓલનો મતલબ બધા જ ત્રિકોણમિતીય વિધેય ધન. S નો મતલબ સાઇન અને એનો વ્યસ્ત કોસેક ધન. બાકીના સાઇન અને કોસેક સિવાય કોણ કોણ રહ્યા? તો કોસ, સેક, ટેન અને કોટ ઋણ થઈ જાય. તૃતીય ચરણમાં ટેન અને કોટ ધન, તેના જેના બાકીના કયા સાઇન, કોસ, સેક, કોસેક તૃતીય ચરણમાં ઋણ. અને ચતુર્થ ચરણમાં કોસ અને સેક ધન, એના સિવાયના બાકીના કયા સાઇન, કોસેક, ટેન અને કોટ ઋણ. તો અહીંયા ફરી એકવાર એને હું લખી નાખું છું.
प्रथम चरण में कोण आवे? ऑल। एनो मतलब बधा ज त्रिकोणमितीय विधेय એટલે કયા કયા? સાइन, कॉस, टेन, कॉट, सेक, कोसेक, धन, બધા જ ત્રિકોણમિતીય વિધેય ધન। द्वितीय चरण में आवे एस। एस એટલે કે साइन અને कोसेक त्रिकोणमितीय विधेय धन। बाकीना એટલે કયા કયા? कॉस, सेक, टेन, कॉट ए द्वितीय चरण में आवे ऋण। तृतीय चरण एना माटे आवे वपराय छे टी। टी એટલે કે टेन અને कॉट आ धन। बाकीना त्रिकोणमितीय विधेय એટલે કયા કયા? બાકીના ત્રિકોણમિતીય વિધેયમાં આવશે સાइन, कॉस, सेक, कोसेक आ થઈ જાય ઋણ। અને चतुर्थ चरण એટલે કે सी। सी એટલે कॉस અને सेक धन। બાકીના કયા કયા? साइन, कॉट, टेन, कोसेक आ थी जाए ऋण। एटले मुख्य सूत्र तमारे ध्यान राखवानुं ऑल एस टी सी। तो सौथी पहेलुं आपणे शुं भण्या? सौथी पहेला आपणे सूत्र भण्या, कुल 7 सूत्र अने आ ऑल एस टी सी। आ बंनेनो कन्सेप्ट भेगो करीए एटले आगळना प्रश्नों सॉल्व थाय। ओके, तो तमारे सौथी पहेला आ आखो बंने कन्सेप्ट तमे तैयार करो અને હવે એના આગળના કન્સેપ્ટ તરફ આપણે આગળ વધીએ। ક્વેશ્ચન નંબર 1, જો sin x બરાબર 3/5 હોય જ્યાં x દ્વિતીય ચરણમાં હોય, મતલબ x એટલે કે અહીંયા છે ખૂણો। ખૂણો કયા ચરણમાં છે? દ્વિતીય ચરણમાં। તો બાકીના 5 ત્રિકોણમિતીય વિધેય શોધો। મિત્રો સૌથી પહેલા અહીંયા ध्यान રાખો, નવા પ્રકારના પ્રશ્નમાં આપણને ખૂણો કયા ચરણમાં આપ્યો છે? અહીંયા ખૂણો છે દ્વિતીય ચરણમાં અને આપણે ઓએસટીસી सूत्र આપણે ભણ્યા હતા એમાં દ્વિતીય ચરણમાં આવે કે s। s એટલે કે sin અને તેનો વ્યસ્ત લેવાનો cosec। આ બંને દ્વિતીય ચરણમાં ધન બને। આના સિવાયના બાકીના એટલે કયા કયા? cos, sec, tan અને cot આટલા ત્રિકોણમિતીય વિધેય એ ઋણ બને। તો સૌથી પહેલું આપણે અહીંયા લખીશું x દ્વિતીય ચરણમાં છે, આથી साइन अने कोसेक क्या बने? धन बने। अहीं आपने पहलू आप्यु छे sin x बराबर 3/5 અને બાકીના 5 ત્રિકોણમિતીય વિધેય શોધવાનું છે। તો આપણે પહેલું sin પરથી cosec, sin નો વ્યસ્ત cosec એટલે આપણે cosec x बराबर 1/sin x લખી શકીએ, मतलब 1/3/5। तो अपने अहीं सिंपल है cosec x मळी जाए जे छे 5/3 समीकरण 1। हवे आपणे नित्यसम विषे भण्या हता, जेमां नित्यसम छे एक sin² x प्लस cos² x इज इक्वल टू 1। अहींया मित्रों sin x की किंमत 3/5 है, तो अहींया 3/5 नो वर्ग वत्ता cos² x इज इक्वल टू 1। तो cos² x सूत्र करता बनाओ 3/5, 3 नो वर्ग 9, 5 नो वर्ग 25, पेली साइड लई जाओ तो 1 - 9/25। अहींया लसा लो 25 × 25, 25 मांथी 9 जाए तो 16, तो 16/25 cos² x। तो cos x જ્યારે આ સાઈડ વર્ગમૂળ લઈએ તો પ્લસ ઓર માઇનસ 16 નું વર્ગમૂળ 4, 5 નું વર્ગમૂળ 5। પરંતુ cos x એ અહીંયા કયા ચરણમાં છે? દ્વિતીય ચરણમાં। પરંતુ cos x દ્વિતીય ચરણમાં હોવાથી એ ઋણ મળે।
એટલે પ્લસ અને માઇનસ જે બે કિંમત બની હતી એના બદલે એક જ કિંમત મળે, મતલબ cos x બરાબર -4/5. આ છે સમીકરણ 2. તો સૌથી પહેલું આપણને જો sin x હતો તો cosec x મળ્યો. હવે sin² x + cos² x = 1 આ સૂત્ર પરથી આપણે લાયા cos x = -4/5. હવે આપણે બીજા ત્રિકોણમિતિય વિધેય લાવીએ જે છે tan x. tan x એટલે sin x / cos x. sin x ની કિંમત આવી 3/5 અને cos x ની કિંમત આવી -4/5. તો 5 5 ગયા તો અહીંયા જવાબ આવ્યો -3/5. તો tan x ની કિંમત માઇનસ, જો માઇનસ છે જ અને બીજા ચલની અંદર tan ની કિંમત આપણને માઇનસ જ લેવાની. સમીકરણ 3. હવે cot x એટલે 1/tan x એટલે 1/-3/4 મતલબ -4/3. cot x ની કિંમત મળી. સમીકરણ 4. મિત્રો આપણને cosec x મળ્યો, cos x મળ્યો, tan x મળ્યો, cot x મળ્યો. હવે રહ્યો sec x. તો sec x માટે આપણને ખબર છે sec x એટલે 1/cos x અને cos x ની કિંમત મળી -4/5 મતલબ sec x એટલે કે -5/4. સમીકરણ 5. 5 સમીકરણ મતલબ 5 ત્રિકોણમિતિય વિધેય. તો આપણને એક ત્રિકોણમિતિય વિધેયની કિંમત ખબર હતી અને તેના પરથી આપણે બાકીના 5 ત્રિકોણમિતિય વિધેયની કિંમત શોધી લાવ્યા. ક્લિયર છે મિત્રો? મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન છે, જો cot x બરાબર 3/4 હોય તથા x એ ત્રીજા ચરણમાં હોય તો બાકીના 5 ત્રિકોણમિતિય વિધેય શોધો. અહીં x એટલે કે ખૂણો એ ત્રીજા ચરણમાં છે. ત્રીજા ચરણમાં હોવાથી tan અને cot ધન મળે, બાકીના ત્રિકોણમિતિય વિધેય ઋણ મળે. તો સૌથી પહેલા અહીંયા cot x મને 3/4 આપ્યો છે તો હું લખી શકું tan x = 1/cot x અને આ સૂત્ર પ્રમાણે 1/3/4 એટલે કે 4/3. tan x ની કિંમત મળી 4/3. સમીકરણ 1. હવે આપણે કયા શોધવાના રહ્યા? sin, cos, sec અને cosec. તો એક નિત્યસમ આપણે ભણ્યા છે 1 + tan² x = sec² x. 1 + tan² x તો આ નિત્યસમ પરથી આપણને sec x ની કિંમત મળી જાય. tan x ની કિંમત 4/3 નાખીએ તો 1 + 4/3² એટલે 1 + 16/9 બરાબર sec² x. 9 × 9 16 ને 9 25/9 બરાબર sec² x. તો sec x ની કિંમત આપણે વર્ગ આમ લઈએ તો ±25 નું વર્ગમૂળ 5 અને 9 નું વર્ગમૂળ બને 13. પણ sec x ધન લેવો કે ઋણ? તો અહીંયા સૌથી પહેલા ખૂણો જુઓ. ખૂણો કયો છે? ત્રીજા ચરણમાં. ત્રીજા ચરણમાં sec ઋણ. તો અહીંયા લખીશું x એ ત્રીજા ચરણમાં છે, આથી sec x મળે ઋણ મતલબ sec x = -5/. સમીકરણ 2. હવે આપણને sec x મળ્યો તો sec x નો વ્યસ્ત કોણ? તો બને cos x. તો આપણે sec x એની કિંમત લઈશું. cos x એટલે 1/sec x 1/-5/3 મતલબ -3/5. તો અહીંયા આપણને મળ્યો cos x જેની કિંમત મળી મને -3/5. સમીકરણ 3. નાઉ નેક્સ્ટ cos x મળ્યો તો sin x મળે. કેવી રીતના? એના માટે નિત્યસમ છે sin² x + cos² x = 1. આ કિંમત અહીંયા નાખી દો તો sin² x +
-3/5 વર્ગ ઇઝ ઇક્વલ ટુ 1. તો સાઇન સ્ક્વેર એક્સ -3/5 વર્ગ એટલે કે 9/25 પેલી સાઈડ જાય 1 ઓછા 9/25 25 એકા 25 ઓછા 9 જાય તો 16/25. તો સાઇન એક્સ બરાબર પેલી સાઈડ જો વર્ગમૂળ આવે ±4/5 તો પ્લસ લ્યો કે માઇનસ તો એક્સ એ ત્રીજા ચરણમાં છે એટલે આપણે સાઇન એક્સ લેવો પડે માઇનસ. તો સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ -4/5 અને એના પરથી આપણને મળે કોસેક એક્સ બરાબર 1/sin x બરાબર 1/-4/5 એટલે આપણને કોસેક એક્સ ની કિંમત મળી -5/4. ઉપરનું સમીકરણ 4 અને આ છે સમીકરણ 5. મતલબ મિત્રો એક વસ્તુ તો કન્ફર્મ છે કે જો તમને એક ત્રિકોણમિતિય વિધેયની કિંમત ખબર હોય તો તમે તેની સાથે સાથે અન્ય બીજા ત્રિકોણમિતિય વિધેયની કિંમત પણ શોધી શકો. આવો ને આવો બીજો એક એક્ઝામ્પલ આપણે લઈએ. જો sec x બરાબર 13/5 હોય, x ચતુર્થ ચરણમાં હોય તો બાકીના 5 ત્રિકોણમિતિય વિધેય શોધો. ફરીવાર અહીંયા x એ ચતુર્થ ચરણમાં છે એટલે કે sec x અને cos x ધન બને. ત્યાં sec x તો ધન બન્યો જ છે તો cos x જે sec x નો વ્યસ્ત એટલે 1/sec x એટલે 1/13/5 મતલબ આપણને અહીંયા cos x મળે 5/13. સમીકરણ 1 અને જ્યાં cos x મળે ત્યાં sin x મળી જ જાય કારણ કે sin square x plus cos square x is equal to 1. sin square x is equal to 1 minus cos square x. cos x ની કિંમત છે 5/13 એટલે 5/13 નો વર્ગ બરાબર 1. 5 નો વર્ગ 25, 13 નો વર્ગ 169. લસા લો 169 minus 25 એટલે કે 144/. તો sin x બરાબર વર્ગમૂળમાં લઈશું એટલે કે 12 ± 12/13. પરંતુ આપણે કઈ કિંમત લેવાની? ચતુર્થ ચરણમાં સાઇન હોય ઋણ મતલબ આપણે સાઇન -12/13. કારણ શું? x એ ચતુર્થ ચરણમાં છે. આ છે સમીકરણ 2. હવે sin x મળી ગયો તો બાકીના પણ મળી જાય વિધેય. કેવી રીતના કે sin x નો વ્યસ્ત એટલે કોણ? cosec x. તો cosec x એટલે 1/sin x. sin x ની કિંમત હતી -12/13 એટલે આની કિંમત આવે -13/12. તો મતલબ આપણને cos x મળી ગયો, sin x મળી ગયો, cosec x મળી ગયો, sec x તો હતો જ. તો હવે રહ્યું tan x. tan x એટલે sin x cos x. sin x ની કિંમત છે -12/13, cos x ની કિંમત છે 5/13. 13 ગયા એટલે -12/5. આ મને મળી tan x ની કિંમત. અને cot x એટલે કે 1/tan x 1/-12/5 એટલે કે -5/. તો મતલબ બધા જ ત્રિકોણમિતિય વિધેયની કિંમત આપણને મળી ગઈ. આ સમીકરણ 3, સમીકરણ 4 અને સમીકરણ 5. તો મિત્રો આજના લેક્ચરમાં આવા જ પ્રકારના આપણે પ્રશ્નોનો અભ્યાસ કર્યો છે. તમે પણ આ પ્રકારના પ્રશ્નોનો અભ્યાસ કરી લેજો. ધન્યવાદ.